હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આપણે જો સવારમાં 9 વાગી ગયા છીએ અને 9 વાગ્યા આપણે નવરા થઈ ગયા છીએ અને હવે જાય છીએ ખેતરમાં। અને મયુર ને મારા પપ્પા છે ને આજે એક જગ્યાએ ગયા છે અને આજે કંઈક નવું જ થવાનું છે, એટલે વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। બહુ જ મજા આવવાની છે આજે અને હું પણ બહુ ખુશ છું કારણ કે આજે કંઈક નવું જ થવાનું છે। અને જો આપણી મકાઈ પણ એવી ઉગી ગઈ છે, જો બધી નીકળી ગઈ છે મસ્ત મજાની। તો આપણે હવે જઈ મારા મમ્મી પાસે। જો ગાઈસ એટલા માંડવી એટલી ઉગી છે, જો નકરી માંડવી જ છે। આ ચાર હારું છે, પછી જો તમને લીલું લીલું દેખાય છે ને બધી માંડવી છે ને મારા મમ્મી જો ઉપાડવા મળ્યા છે ને આપણે જો આ બાજુ ઉપાડવાનું છે। એક કેરામાં બે મમ્મી દીકરી ઉપાડશું એટલે તો ઉપાડવા મળી। તો બધી કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો। ગાઈસ 1:30 થઈ ગયા છે ને અત્યારે હવે જાય છે બપોરા કરવા કારણ કે મોડા આવ્યા હતા 9 વાગે એટલે મોડા સુધી લીધું છે। મારા પપ્પાને મયુર છે આવ્યા નથી અને નીકળી તો ક્યાં છે, સમયમાં આવી જશે એટલે તમને બધા ખબર પડી જશે કે શું છે આજે નવું ઈ। તો હવે જાય છે ઘરે હું ને મારા મમ્મી। ગાઈસ આપણે જો તૈયાર થઈ ગયા છીએ ને જો બધું તૈયાર કરી નાખ્યું છે, તો તમે ગેસ્ટ કરો કે શું હશે, શું નવું હશે તો તમે જલ્દી કમેન્ટ કરી દો। હાલો આપણે હવે જઈએ છીએ બહેને આ બધી લઈને, તો તમને બધાને બતાવું। ગાઈસ આપણે જો કરી નાખી છે, આપણે નવી ગાડી લઈ લીધી છે સ્પ્લેન્ડર। મયુર બતાવી દે ગાડી બધાને, દેખો ગાઈસ આવી છે આપણી ગાડી। તો કમેન્ટમાં કહેજો ગાડી કેવી છે। આપણે ક્યારના કહેતા હતા સવારના કે આપણે છે ને મયુરભાઈ ને મારા પપ્પા ગયા છે કે નવું કરવા માટે, જા નવી આપણે ગાડી લઈ લીધી છે। હજી આપણે ગાડીને બધી કરી નાખ્યું છે ને હવે બધાને ચાંદલો કરી દઈએ। લેમય ચાંદલો કરી દે, મયુરને ફૂલડા ઉડાડી દે ખુશીમાં। દુખણા લઈ લો, વાટે ચકો મીઠો લે, પ્રસાદી લઈ લે, મીઠું મોઢું કઈ પ્રસાદી તો નહીં પણ મીઠું મોઢું કહેવાય ને। ગઈ મને ખરે દીધી વેલા જાઉં મયુરે ગમે अपन के हाथ से खा लेता हूँ ना मम्मी ચાલ લોકો દો ને તમને બધાને કરે એવું કઈ ન હોય। ખુશીનો દિવસ કહેવાય આજ। મયુર ને ખવડાવે બધા જાય તો કે મયુર એના પૈસા લઈ દે, मेरा पैसे नहीं हुई थी वो કેટલી ખુશી ગાઈસ। एम नहीं खुशी ऐसे बननी चाहिए। પપ્પાને ખવડાવી નાખી દે, લઈ લીધી મીઠું મોટું કરી લીધું। ગાઈસ હવે છે ને હું ને મયુર જાય છીએ ગાડીનો ચક્કર મારવા। મને તો કઈ બહુ આવડતી નથી એટલે આપણે રસ્તે તો કરાય નહીં રોડ ઉપર, એટલે હવે મયુરભાઈ જો કાઢે છે ગાડી ને આપણે પાછળ બેહવાનું છે ને જવાનું છે। હવે થોડે ખુદી જાહી રસ્તે બેસી જાવ અહીંથી મયુર। એ મમ્મી ખુલ્લો રાખો ડેલોમાં જાવું છે આટો મારવા, આમ રસ્તે આટો મારો થોડો। ગાઈસ હું જો બેસી ગઈ છું ને જો જાય છીએ અમે હું ને મયુર આટો ગઈ બાજુ ગમે બાજુ જવા દે ને, આમ જવા દેતા આમ ને આમ જવા દેતા આમ જો જાય છી। બહુ મસ્ત એટલે બહુ મસ્ત ગાડી છે ગાઈસ। બેસી બેસી હાય હાય, બહુ મસ્ત મજા આવે છે નવી ગાડીમાં પહેલી વાર બેઠી। ગાઈસ અમે જો પાછા વળી ગયા છીએ ને હવે જાય છીએ। બહુ મજા આવી ગઈ હો ગાઈસ। ચક્કર મારીને આવતા રહીએ ગાડીનો અને બહુ એટલે બહુ મસ્ત અવાજ, બહુ સ્મૂથ છે ગાડીનો કારણ કે નવી ગાડી હોય એટલે અવાજ તો સ્મૂથ જ હોય ને। બહુ મજા આવી ગઈ ને હવે ને પાછું કામે લાગવું પડશે એટલે હવે કપડાં ચેન્જ કરી નાખીને પછી જવા દઈ પાછા કામે। મયુર કેવું લાગ્યું તને ગાડી લઈને? હે મયુર કેવું લાગ્યું? का है ગાડી લઈને તને કેવું લાગ્યું? ખુશી થઈ કે ન થઈ? खुशी ऐसे ही बढ़ती जानी चाहिए। આ દેખો તો ગઈ એની ખુશી તો જો, કારણ કે ખુશી તો હોય જ ને ગાડી લીધી, ભલે પછી ગાડી નાની હોય કે મોટી, ગાડી તો ગાડી કહેવાય ને આપણે લીધી હોય એટલે। ગાઈસ આપણે જો ચણામાં અરોડા ઉપાડવા નતા ઉપાડીને આવી ગયા છીએ ને હવે આપણે વાવવાની છે મકાઈ, કારણ કે આપણે થોડીક અધૂરું બાકી હતું ને એ મકાઈ આવી ગઈ છે એટલે મયુર લઈ આવ્યો અત્યારમાં પાછો।
જો તમને બતાવું, જો ગાઈસ આ મકાઈ આ વખતે 1 કિલાનું પેકેટ આવેલું છે, એટલે આપણે એને 1.5 કિલાની જરૂર હતી, પણ એને કિલાનું પેકેટ છે એટલે 2 કિલો આવેલી છે. ઓલી વખતે જો કંઈક આવું હતું, આપણે વાવ્યું હતું એને આવું છે, આ વાવવાનું છે. તો હવે જલ્દી મળી વાવવા, મારા મમ્મી વાવવાનું છે, મયુરને મારા પપ્પા એને સાફ કરે છે. ગાઈસ આપણે મકાઈ વવાઈ ગઈ છે અને જો બધાય હવે છૂટા થઈ ગયા છીએ, અને હેને 6:30 જેવું થઈ ગયું છે, 6:30 વાગવા આવી ગયા હશે. ને હવે હેને રસોઈ બનાવી છે, અને મેં તમને કીધું હતું ઓલા ગલગોટા આવશે એટલે તમને ફૂલ બતાવીશ. જો કેવા મસ્ત મજાના આવી ગયા છે, જો કેવો સરસ મજાનો ગોટો છે, ઝીણકા ઝીણકા જો આ બધે આવવા માંડ્યા છે, પણ બહુ મોટું ઝાડું થઈ ગયું. જો એટલું ઊંચું થયું ને ત્યારે આવ્યું. આ બધે છે, અહીંયા છે એક, પણ હેને મોટું થાય ને એટલે હેને પડી જાય, એટલે જો હોટી બાંધીને રાખ્યું છે, હોટી બાંધી દઈ લાકડીને. પછી જો આ કેવો મસ્ત ગોટો છે, આ બહુ મોટો છે, દેખો કેટલો મસ્ત છે. આ હેને લાગટ આવી જાય ને પછી બહુ મસ્ત લાગે. આ બધે આવવા માંડ્યા છે જો અહીંયાથી. તો છે ને આપણે રસોઈ બનાવી છે, તો આપણે એ વ્લોગનો એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.